સંપૂર્ણ પાર્ટ બીનું પોલીસ કોન્સ્ટેબલનું મોસ્ટ આઈએમપી મોડલ પેપર. અગત્યની જાહેરાત. પોલીસ કોન્સ્ટેબલ માટે મોસ્ટ આઈએમપી પરીક્ષામાં બેઠા પૂછાય તેવા 5000 મોસ્ટ આઈએમપી પ્રશ્ન જૂન 2025માં નવા અને લેટેસ્ટ તૈયાર કરેલા, જેમાંથી પરીક્ષામાં બેઠા પ્રશ્ન પૂછાવાના છે. તો આ પીડીએફને પરચેસ કરવા માટે તમારે 63 520 79 240 આ નંબર ઉપર માત્ર 50 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. ઓકે, 5000 મોસ્ટ આઈએમપી પ્રશ્નો જેની અંદર છેલ્લા 6 મહિનાના કરંટ અફેર્સનો પણ સમાવેશ થયેલો છે. ઓકે, તો આ 5000 MCQને જોઈ લેશો તો તમારા સંપૂર્ણ સિલેબસનું મિત્રો માત્ર એક જ દિવસમાં તમે રિવિઝન કરી શકો છો. માત્ર 50 રૂપિયાનું મિત્રો નાનકડું એવું ઇન્વેસ્ટ કરીને આ પીડીએફને પરીક્ષા પહેલાં અવશ્ય વાંચી લેજો. તો મને 100% તમારા માર્ક્સમાં વધારો થશે. વધારે માહિતી માટે તમે આ નંબર ઉપર કોલ પણ કરી શકો છો. જાહેરાત પૂર્ણ. પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર ચાલો મિત્રો શરૂઆત કરીએ. તાજેતરમાં ભારતનું કયું રાજ્ય સ્પેસ ટેક પોલિસી જાહેર કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે? ચાલો તો મિત્રો આની અંદર જવાબ આવે છે આપણું ગુજરાત રાજ્ય. નેક્સ્ટ, તાજેતરમાં નીચેના પૈકી કયા રાજ્યમાં પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેટા સેન્ટર પાર્કનો પાયો નાખવામાં આવ્યો હતો? ચાલો તો મિત્રો જવાબ આવશે આની અંદર છત્તીસગઢ. ઓપ્શન ડી રાઈટ આન્સર. કરંટ અફેર્સના બેઠા પૂછાય એવા પ્રશ્નો છે. નેક્સ્ટ, તાજેતરમાં સમાચારમાં રહેલ ઈગ્લા એસ એ કયા દેશ દ્વારા વિકસિત મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ છે? જવાબ આવશે મિત્રો રશિયા. 6 મે 2025ના રોજ સીમા સડક સંગઠનના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી? જવાબ આવશે મિત્રો 66મા સ્થાપના દિવસ. ઓકે, બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશનના જે 66મા સ્થાપના દિવસની વર્ષ 2025માં ઉજવણી કરવામાં આવી હતી. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એટલે કે માનવ વિકાસ સૂચકાંક 2025માં પ્રથમ ક્રમે કયો દેશ છે? તો મિત્રો ખાસ યાદ રાખશો, આની અંદર દર વર્ષે મિત્રો જે સ્વિટ્ઝરલેન્ડ હોય છે નંબર 1 ઉપર, પણ આ વખતે મિત્રો જવાબ આવશે આઇસલેન્ડ. તો આનો સાચો જવાબ થશે ઓપ્શન ડી. નેક્સ્ટ, IMFના અંદાજ મુજબ 2025 સુધીમાં વૈશ્વિક અર્થતંત્ર રેન્કિંગમાં ભારત કયું સ્થાન પ્રાપ્ત કરશે? ચોથું, આંતરરાષ્ટ્રીય ઓનલાઈન બાળજાતીય શોષણ નેટવર્કનો સામનો કરવા માટે 2025માં શરૂ કરાયેલ CBI ઓપરેશનનું નામ શું છે? તેનું નામ છે મિત્રો ઓપરેશન હોક. તાજેતરમાં સંશોધકોએ મગરબાની ક્ષેત્રમાં નીચલા પેલેઓલિથિક યુગના વિવિધ પ્રાગૈતિહાસિક સાધનો શોધી કાઢ્યા હતા. આ ક્ષેત્ર નીચેના પૈકી કઈ પર્વતમાળા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? તો જવાબ આવશે મિત્રો અરવલ્લી. ચાલો નેક્સ્ટ, નીચેના નિવેદનો પર વિચાર કરીને સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. પહેલું વિધાન છે કે ભાઈ તાજેતરમાં ભારત સરકારે માર્ગ અકસ્માતનો ભોગ બનેલ લોકો માટે કેશલેસ સારવાર યોજના શરૂ કરી હતી. એકદમ સાચું છે. પીડિત અકસ્માતની તારીખથી 7 દિવસ સુધી કોઈપણ માન્ય હોસ્પિટલોમાં મહત્તમ 1.5 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર મેળવી શકે છે. આ પણ સાચું છે. બંને સાચા. ઓપ્શન સી સાચો જવાબ. નેક્સ્ટ, તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન તરીકે સતત બીજી વખત કોણ ચૂંટાયું છે? જવાબ આવશે મિત્રો એન્થોની આલ્બેનીઝ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 31, નીચેના પૈકી કઈ જોડી અથવા તો જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે? ચાલો, રામન અસર તો સાબિત કર્યું કે પ્રકાશે ફોટોન તરીકે ઓળખાતા કણોનો બનેલો છે. સાચું છે. જગદીશચંદ્ર બોઝ કેસ્કોગ્રાફની શોધ જગદીશચંદ્ર બોઝ દ્વારા કરવામાં આવી હતી. સાચું છે. હોમી જહાંગીર ભાભા પરમાણુ ઉર્જા આયોગના પ્રથમ અધ્યક્ષ હતા મિત્રો. ઓકે, જીકેની દ્રષ્ટિએ પણ વન લાઇનર પણ પૂછાઈ શકે. આ પણ સાચું છે. CNR રાવ ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રમાં તેમના યોગદાનને લીધે તેમને ભારત રત્ન પ્રદાન. આ ખોટું છે ભાઈ. ઓકે, તો માત્ર 1 2 3 ઓપ્શન બી રાઈટ આન્સર. પૃથ્વી ગ્રહના બંધારણમાં આવરણની નીચે સૌથી અંદરનો ભાગ મુખ્યત્વે શેનો બનેલો છે?
તો મિત્રો એ ભાગ જે છે તે લોહનો બનેલો છે. ચાલો, શામળાજી નજીકનું દેવની મોરી ખાલી જગ્યા છે. તો એ શું છે મિત્રો? બૌદ્ધ મઠ છે. જૈન ધર્મના પાલિતાના મંદિરો ખાલી જગ્યા ઉપર સ્થિત છે. તો જવાબ આવશે શેત્રુંજય ટેકરી. ઓકે, શેત્રુંજય ટેકરી ઉપર 863 જેટલા જે જૈન મંદિરો આવેલા છે પાલિતાણા ખાતે. વિશ્વનો અત્યાર સુધીનો સૌથી મોટો ખોદકામ કરવામાં આવેલ સ્તૂપ ખાલી જગ્યા છે. વિશ્વનો અત્યાર સુધીનો સૌથી મોટો ખોદકામ કરવામાં આવેલો સ્તૂપ એટલે મિત્રો કેસરિયા સ્તૂપ. નેક્સ્ટ, ચાલો, સરસ મજાનું જોડકું આપી દીધું છે ઐતિહાસિક સ્મારકો અને તે કયા જિલ્લામાં આવેલા છે તેના બાબતે. તો વાત કરીએ મિત્રો ઉપરકોટનો કિલ્લો મિત્રો ક્યાં આવે? જૂનાગઢ. ઓકે, ડાયરેક્ટ જવાબ મળી ગયો. એકની સામે વી, તો એકની સામે વી એકમાત્ર ઓપ્શન ડીમાં આપેલું છે. પણ આપણે આગળ પણ જોઈશું. ખંભાલિયાની બૌદ્ધ ગુફાઓ મિત્રો રાજકોટમાં આવેલી છે. વડનગર બૌદ્ધ ગુફાઓ, બૌદ્ધની ગુફાઓ ક્યાં આવેલી? મહેસાણામાં આવેલી છે. સિયોતની ગુફાઓ, ઓકે, આ વનલાઈન સ્વરૂપે પૂછાઈ શકાય. સિયોતની ગુફાઓ કચ્છ જિલ્લામાં આવેલી છે. અને કડિયા ડુંગરની બૌદ્ધ ગુફાઓ ભરૂચ ખાતે આવેલી છે. મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન. ગિરનાર પર જવાના રસ્તા ઉપર આવેલ અશોકના 14 શિલાલેખો કઈ લિપિમાં કોતરવામાં આવ્યા છે? ચાલો, તો એ મિત્રો જે છે એ કઈ લિપિમાં છે? એ છે મિત્રો પાલી ભાષામાં, બ્રાહ્મી લિપિમાં. નેક્સ્ટ, મંદિર સંગીત તરીકે વર્ગીકૃત કરી શકાય તેવી સંગીતની વિશિષ્ટ વિવિધતા ગુજરાતમાં ખાલી જગ્યા સંપ્રદાય દ્વારા રજૂ કરવામાં આવી હતી. જવાબ આવશે વૈષ્ણવ સંપ્રદાય દ્વારા. ભારતે પ્રથમ પરમાણુ પરીક્ષણ કયા વર્ષે કર્યું હતું? પ્રથમ પરમાણુ પરીક્ષણ 1974માં, જેનું નામ હતું ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા. ભારતનો પરમાણુ સિદ્ધાંત મુદ્દો ખાલી જગ્યાની તરફેણ કરે છે. તો જવાબ આવશે પરમાણુ શસ્ત્રોનો પ્રથમ ઉપયોગ નહીં. નેક્સ્ટ, ચાલો આગળ વાત કરીએ તો પરમાણુ બિન પ્રસાર સંધિ પર ભારતનો સત્તાવાર દરજ્જો શું છે? તો જવાબ આવશે કે કોઈ ભારત સંધિ પર હસ્તાક્ષર કરનાર નથી. નેક્સ્ટ, તમિલનાડુમાં કુડનકુલમ પરમાણુ ઉર્જા મથક કયા આંતરરાષ્ટ્રીય ભાગીદારના સહયોગથી બનાવવામાં આવ્યું છે? તો જવાબ આવશે મિત્રો રશિયા. ચાલો, DRDO દ્વારા વિકસાવવામાં આવેલ પરંપરાગત પ્રસ્થાન અને ઉતરાણની ક્ષમતા સાથેના નિશાંત એટલે કે લોન્ચર આધારિત વ્યૂહાત્મક UAVના વિભિન્ન પ્રકારનું નામ શું છે? તો મિત્રો એનું નામ છે પાંજી. નેક્સ્ટ, જોડકા જોડવાના છે આપણે. તો ખાસ આની તમે તો એક તો આપણને યાદ હોવું જ જોઈએ છે ગરુડ શક્તિ. તો ગરુડ શક્તિ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે આવે, આટલું તો યાદ હોવું જોઈએ. તો ચોથાની અંદર 3 આવે તો એવું માત્ર ઓપ્શન બીમાં આપેલું છે. બસ આપણો જવાબ થઈ ગયો. આગળ વાત કરીએ. UAEના પ્રથમ ચંદ્રયાનનું નામ શું છે? તો જવાબ આવશે ઓકે રશીદ રોવર. ભારતના કુલ સ્થાનિક ઉત્પાદનની ગણતરી કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? તો જવાબ આવશે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ. રજત ક્રાંતિ ખાલી જગ્યા સાથે સંબંધિત છે. રજત ક્રાંતિ ઈંડા ઉત્પાદન અને મરઘા પાલન સાથે સંકળાયેલ છે. રોમન મેગ્સેસે પુરસ્કાર એક શ્રેષ્ઠ પુરસ્કાર અને સર્વોચ્ચ સન્માન છે. ખાલી જગ્યા જે લોકોની નિસ્વાર્થ સેવામાં બતાવવામાં આવેલી ભાવનાની મહાનતાને ગૌરવાન્વિત કરે છે. જવાબ આવશે આની અંદર મિત્રો એશિયા. પ્રવાસી ભારતીય દિવસ વિશે નીચેના પૈકી કયા અથવા તો કયું વિધાન સત્ય છે એવું આપણે શોધવાનું છે. પહેલું વિધાન છે કે ભારત સાથે વિદેશી ભારતીય સમુદાયના જોડાણને મજબૂત કરવા અને તેમને તેમના ઉદ્ભવ સાથે ફરીથી જોડવા માટે 2 વર્ષે યોજાય છે. દર 2 વર્ષે પ્રવાસી ભારતીય દિવસ યોજવામાં આવતો હોય છે. એકદમ સાચું છે મિત્રો. આ પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા પસંદ કરેલ વિદેશી ભારતીયોને એનાયત કરવામાં આવે છે. આ પણ સાચું છે, બંને સાચા છે. ઓપ્શન સી રાઈટ આન્સર. નેક્સ્ટ, બ્રિક્સના જૂથમાં ખાલી જગ્યા દેશોનો સમાવેશ થાય છે. તેમાં જવાબ આવે છે મિત્રો કે ભાઈ બ્રાઝિલ, રશિયા,
બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા. સંગઠનોમાંથી મિત્રો ધરાઈને પ્રશ્ન 2022ની કોન્સ્ટેબલની પરીક્ષામાં પૂછાયા હતા. પ્રાચીન ભારતમાં વિજ્ઞાન અને તકનીકી વિશે નીચેના પૈકી કયું અથવા તો કયા વિધાનો સત્ય છે? પહેલું વિધાન છે કે વરાહમિહિરની બૃહદ સંહિતા ખગોળશાસ્ત્રના ક્ષેત્રમાં પાયાનું પુસ્તક ગણવામાં આવે છે. ઓકે, એવું નહીં મિત્રો, આમાંથી વનલાઇનર પર પ્રશ્ન બની જાય. બૃહદ સંહિતા રચયિતા વરાહમિહિર હતા, આવો પ્રશ્ન પણ બની શકે. આ સાચું છે. આર્યભટ્ટના આર્યભટ્ટીય તરીકે જાણીતા પુસ્તકમાં ગણિતના સારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાચું છે. સુશ્રુત એ આયુર્વેદ ચિકિત્સક હતા. ના મિત્રો, સુશ્રુત એ શલ્ય ચિકિત્સક હતા, એ આયુર્વેદ ચિકિત્સક ન હતા મિત્રો, તો આ ડાયરેક્ટ ખોટું આવશે. અને તેઓને આયુર્વેદ દવાઓના પિતા ચરક આવે, સુશ્રુત ના આવે મિત્રો. એ ત્રીજું ખોટું છે. માત્ર 1 અને 2 સાચા છે. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ, આઝાદી પૂર્વેના સમયગાળા દરમિયાન ભાવનગર ખાલી જગ્યા તરીકે જાણીતું હતું. તો જવાબ આવશે મિત્રો તરાજા. કોના શાસન દરમિયાન 1914માં બરોડા ખાતે સૌપ્રથમ અખિલ ભારતીય સંગીત સંમેલન યોજાયું હતું? મહારાજા સિયાજીરાવ ગાયકવાડ. ચાલો, ધોરાવીરા વિશે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? 3 વિધાનો આપી દીધા છે મિત્રો આપણને ક્વેશ્ચન નંબર 54માં. વિશ્વમાં અત્યાર સુધી ખોદકામ કરવામાં આવેલ પૈકીની તે સૌથી પ્રાચીન જળ સંરક્ષણ પ્રણાલીઓમાંની એક છે. 100% સાચી વાત છે. વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ. તે સ્થાનિક રીતે કોટરા તરીકે ઓળખાય છે. ઓકે, સાચી વાત છે ભાઈ, કોટરા તરીકે ઓળખાય સ્થાનિક ભાષામાં. ભારતમાં આવેલ હડપ્પા સ્તરોના મોટા 2 સ્તરો પૈકીની એક છે. ઓકે, ઉપખંડમાં તે 5મા ક્રમનું સૌથી વિશાળ સ્તર છે. આ સાચું છે. ઓકે, તો બધા સાચા છે ભાઈ, તો ઓપ્શન ડી સાચો જવાબ આવે. નીચેના પૈકી કયા સ્તરો ગુજરાતમાં સિંધુ ખીણની સભ્યતાના ભાગરૂપના સ્થળો છે? તો અમે વાત કરી રાપડ ના આવે મિત્રો, તો રાપડ ના આવે, રાપડ ન આવે. ઓપ્શન એ સાચો જવાબ બનશે. સુરકોટડા, લોથલ અને ધોરાવીરા. નેક્સ્ટ, સિંધુ ખીણની સભ્યતાની સૌથી વિશિષ્ટ કલાકૃતિ એવી હડપ્પન મુદ્રા ખાલી જગ્યા નામના પથ્થરની બનેલી હતી. મિત્રો આ બનેલી હતી સ્ટીએટાઇટ. ઓકે, સ્ટીએટાઇટની. ત્યારબાદ સિંધુ ખીણની સભ્યતા નીચેના પૈકી કઈ ધાતુના ઉપયોગ વિશે જાણકારી ધરાવતી હતી? ઓકે, સોના વિશે જાણકારી ધરાવતા હતા મિત્રો તેઓ. તાંબુ છે, ચાંદી છે, કાંસો, આ તમામ વિશે તેઓને જાણકારી હતી. લોખંડ વિશે નહોતી જાણકારી. ઓકે, ઓપ્શન ડી સાચો જવાબ. મોઢેરા ખાતેના સૂર્ય મંદિરનું નિર્માણ ખાલી જગ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. સોલંકી રાજવંશના ભીમદેવ પ્રથમ દ્વારા. ત્યારબાદ બૌદ્ધ પરિપથ એક ખાલી જગ્યા છે. બૌદ્ધ પરિપથ. તો મિત્રો જવાબ આવશે કે ભાઈ ભગવાન બુદ્ધના પવિત્ર પગલાં તથા સમગ્ર ભારતમાં તેમના જીવનના મહત્વપૂર્ણ સ્થાનો અને ઉપદેશોનું પગેરું. નેક્સ્ટ, મુઘલ બાદશાહ અકબરના સમયમાં ચિત્રકલાના વિભાગનું નામ શું હતું? તેનું નામ હતું મિત્રો કારખાના. આર્યોની રાજ્ય વ્યવસ્થામાં ગ્રામો મળીને જે એકમ રચ્યા હતું તેને શું કહેવામાં આવતું? ચાલો, તેને કહેવામાં આવતું વિંસ. બીજાપુરનો જગ પ્રસિદ્ધ અને ભારતમાં સૌથી મોટો ગોળ ગુંબજ કોનો મકબરો છે? તો એ છે મિત્રો મોહમ્મદ આદિલ શાહનો. ભગવાન બુદ્ધના પુનર્જન્મ પૂર્વાતારોની વાત શેમાં કરવામાં આવી છે? તો એ જે વાત છે તે જાતક કથાઓમાં કરવામાં આવેલી છે. ઓકે, જાતક કથાઓ કયા ધર્મ સાથે સંકળાયેલી છે? આવો પ્રશ્ન પણ પૂછાઈ ચૂક્યો છે. તો જવાબ આવે બૌદ્ધ ધર્મ. નેક્સ્ટ, 11મી સદીમાં બિહારમાં કોણે સેન વંશની સ્થાપના કરી હતી? તો જવાબ આવશે સામંત સેન. 1857નો વિપ્લવ થયો. તેના થોડા સમય પહેલાં હિન્દી લશ્કરમાં નીચેના પૈકી કઈ નવી રાઇફલ દાખલ કરવામાં આવી હતી? તે રાઇફલનું નામ હતું મિત્રો એનફિલ્ડ. હિન્દ છોડો આંદોલન દરમિયાન નાના સાહેબ પાટીલના નેતૃત્વ હેઠળ સતારામાં કયા નામે જાણીતી થયેલી સમાંતર સરકાર સ્થાપવામાં આવેલી હતી? તો જવાબ આવશે પત્રી સરકાર. ચાલો, મહાગુજરાત આંદોલનની પરાકાષ્ઠા ખાલી જગ્યા બાબતની હતી. શેના વિશે હતું ભાઈ આ મહાગુજરાત આંદોલનની પરાકાષ્ઠા? તો જવાબ આવે છે ઓપ્શન બી કે ભાઈ બોમ્બે રાજ્યનું ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિભાજન થયું.
કયા મૌર્ય શાસકે તેના શાસન હેઠળનું નિયંત્રણ સુદૂર પશ્ચિમમાં અફઘાનિસ્તાન અને બલુચિસ્તાન સુધી વિસ્તાર્યું હતું? તો જવાબ આવશે મિત્રો ચંદ્રગુપ્ત મૌર્ય. ઓપ્શન એ રાઈટ આન્સર. ચાલો, કયા મૌર્ય રાજાએ આ વિશ્વ અને આગામી વિશ્વમાં લોકોની સુખાકારી સુનિશ્ચિત કરવા ધમ્મનો સંદેશ ફેલાવવા માટે ધમ્મ મહામત તરીકે ઓળખાતા વિશિષ્ટ અધિકારીઓની નિમણૂક કરી હતી? મિત્રો એ રાજા એટલે સમ્રાટ અશોક. નેક્સ્ટ, હરિસેન કે જેમણે પ્રયાગ પ્રશસ્તિ અલ્હાબાદ સ્તંભ શિલાલેખની સંસ્કૃતમાં રચના કરી હતી તે ખાલી જગ્યાના દરબારમાં ના કવિ હતા? ઓકે, તો તેઓ સમુદ્રગુપ્તના દરબારના કવિ હતા. ચાલો, રંગમંડળ, નટમંડળ, રૂપક સંઘ, જવનિકા જેવા નાટ્ય સંસ્થાઓ આ બધી નાટ્ય સંસ્થાઓ છે આ કયા સ્તરે સ્થપાઈ હતી? તો જવાબ આવશે મિત્રો અમદાવાદ. ત્યારબાદ મોસ્ટ ટાઈપી જોડકું આપી દીધું છે. ચાલો, દરબાર હોલ મ્યુઝિયમ મિત્રો આપણને ક્યાં જોવા મળશે? તો જૂનાગઢમાં જોવા મળશે. બાટન મ્યુઝિયમ અને બાટન લાઇબ્રેરી પણ આવેલી છે, એ આવે મિત્રો ભાવનગરમાં. ગિરધરભાઈ બાળ સંગ્રહાલય અમરેલીમાં આવશે. ઇન્ડોલોજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારકા. ક્લિયર છે? આવી રીતે ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. ચાલો, જેને સપ્તસંગમ તરીકે પણ ઓળખવામાં આવે છે એવા વોઠાના મેળામાં 7 નદીઓનો સંગમ થાય છે, એમાંથી નીચેનામાંથી કઈ નદીનો નથી સમાવેશ થતો? અવારનવાર પ્રશ્નો મિત્રો આપણે લઈ ચૂક્યા છે, એમાં ભાદરનો સમાવેશ ના થાય. ઓકે, ચાલો. ગુજરાતના તારંગા જૈન મંદિરો સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તારંગાના સંદર્ભે ખોટું વિધાન પસંદ કરવાનું છે કે ભાઈ તારંગા મંદિરનું નિર્માણ કુમારપાળે 1121માં કર્યું હતું. સાચું છે. લાલ પથ્થરની અજીતનાથની પ્રતિમા મંદિરની મુખ્ય મૂર્તિ છે. ના મિત્રો, અજીતનાથ નહીં આવે. ત્યાં ઋષભદેવ અને 20 અન્ય તીર્થંકરોના પગલાં છે. સાચું છે. ઓકે, આમાં જવાબ શું બનશે? ઓપ્શન બી ખોટું છે. ખોટું શોધવાનું કહ્યું છે એટલા માટે. સરખેજના રોજાનું નિર્માણ નીચેના પૈકી કયા સૂફી સંત સાથે સંબંધિત છે? જવાબ મિત્રો બનશે શેખ અહમદ ગંજબક્ષ. ગુજરાતના ગીરના જંગલના સિદ્દી માનવ સમુદાય દ્વારા ભજવાતું નૃત્ય ખાલી જગ્યા છે. સિદ્દીઓનું નૃત્ય એટલે મિત્રો ધમાલ નૃત્ય. નેક્સ્ટ, વિશેષ ખેલ મહાકુંભનું આયોજન ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા ખાલી જગ્યા માટે કરવામાં આવે છે. જવાબ આવશે દિવ્યાંગ ખેલાડીઓ માટે. સિંધુ ખીણની સંસ્કૃતિના પ્રાચીન માટીકામ ગામ લોથલનો શાબ્દિક અર્થ શું થાય? લોથલ એટલે કે મળેલાનો ટેકરો. ઓકે, મૃત અથવા તો મૃત મણ. ઓપ્શન એ. રાણીની વાવ 11મી સદીના એક રાજાના સ્મારક તરીકે બાંધવામાં આવી હતી. તો આ રાણીની વાવ કઈ નદી કિનારે આવેલી છે? સરસ્વતી નદી. ગુજરાતમાં સ્થિત ખોદકામ દરમિયાન મળી આવેલી વિશ્વની પૂર્વકાલીન જળ સંરક્ષણ વ્યવસ્થા ક્યાં આવેલી છે? ચાલો, તો એ મિત્રો આવેલી છે ધોરાવીરા. આંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહનું દક્ષિણતમ બિંદુ ઇન્દિરા પોઈન્ટ ખાલી જગ્યા ઉત્તર અક્ષાંશ પર આવેલું છે. તો જવાબ આવે મિત્રો 6.5. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 82 કે ભારતમાં ઉત્તર પૂર્વ ચોમાસા વિશે નીચેના વિધાનોને ધ્યાનમાં લેવાના છે. ચાલો, તે પાછું પડતું ચોમાસું છે. સાચું છે. તે ભારતના કોરોમાંડલ સમુદ્ર તટ પર વરસાદ માટે જવાબદાર છે. સાચું છે. તે વરસાદ પહેલાં બંગાળની ખાડી ઉપરથી ભેજ ધારણ કરે છે. સાચું છે. ઓપ્શન સી. નેક્સ્ટ, ભારતના કયા રાજ્યો ભારત તથા મ્યાનમારની વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા સાથે જોડાયેલા છે? તો એ છે મિત્રો અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ. કુલ્લુ ખીરમાં રોહતાંગ ઘાટની દક્ષિણે આવેલા વ્યાસકુંડમાંથી નીચેનામાંથી કઈ નદી નીકળે છે? ચાલો, તો એ મિત્રો નદી છે બિયાસ. ભારતીય હવામાન વિભાગ અનુસાર નિવર્તન મોન્સૂન ઋતુ કયા મહિનામાં આવે છે? ઓકે, પાછા ફરતા મોસમી પવનોની ઋતુ એટલે ઓક્ટોબર, નવેમ્બર, ઓક્ટોબરથી મધ્ય ડિસેમ્બર. ઓપ્શન સી રાઈટ આન્સર. અસમમાં ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવતી ખેતીને કેરળમાં કયા નામે ઓળખવામાં આવે? અસમમાં જે ઝૂમ ખેતી તરીકે ઓળખાય છે, કેરળમાં તેને પોનમ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, નીચેના નિવેદનોને ધ્યાનમાં લેવાના છે.
ક્વેશ્ચન નંબર 87ની વાત કરીએ આપણે. તો મિત્રો વાત કરીએ કે દક્ષિણ ભારતમાં શેરડીની ખેતી માટે પ્રાકૃતિક પરિસ્થિતિ ઉત્તર ભારતની સરખામણીએ વધુ અનુકૂળ છે. સાચું છે. કપાસ સમશીતોષ્ણ તથા ઉષ્ણકટિબંધીય છોડ છે. આ પણ સાચું છે. બંને સાચા. ઓપ્શન બી સાચો જવાબ. ભારતીય વન્ય જીવ મંડળ ઓકે ઇન્ડિયન બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી? ઈસવીસન 1972માં. નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યમાં મેંગેનીઝનું ઉત્પાદન સૌથી વધુ થાય છે? મેંગેનીઝનું સૌથી વધુ ઉત્પાદન મધ્યપ્રદેશમાં. ઐતિહાસિક શેરશાહ સૂરી માર્ગને રાષ્ટ્રીય ધોરીમાર્ગ ખાલી જગ્યા કહે છે? 1. ચાલો ક્વેશ્ચન નંબર 92. તો ક્વેશ્ચન નંબર 92ની મિત્રો વાત કરીએ કે બે વિધાન આપી દીધા છે. પહેલું વિધાન છે ઈસવીસન 1901થી 2011 સુધીના દરેક દાયકામાં ગુજરાતનો વસ્તી વધારાનો દર ભારતના વસ્તી વધારા કરતાં ઊંચો રહ્યો છે. સાચું છે. ઈસવીસન 1901થી 2011 સુધીના દાયકાઓ પૈકી 1961થી 1971ના દાયકામાં ગુજરાતનો વસ્તી વધારાનો દર સૌથી વધુ. આ પણ સાચું છે. ઓપ્શન બી. ગુજરાતના જંગલો વિશે આપણે વાત કરવાની છે. ચાલો, જ્યાં 1200 મીમીથી વધુ વાર્ષિક વરસાદ થતો હોય તેવા ક્ષેત્રોમાં ઉષ્ણકટિબંધીય અતિ પાનખર જંગલો જોવા મળે છે. ઓકે, અને જે રાજ્યના આપણા દક્ષિણ ગુજરાતમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. બિલકુલ સાચું છે. આવા જંગલો સુરત, વલસાડ, ડાંગ જિલ્લામાં આવેલા છે. સાચું છે. સાગ, હલ્દુ, સીસમ, ખેર, કટાસ, મનવેલ વગેરે ઉષ્ણકટિબંધીય અતિ પાનખર જંગલોની મુખ્ય પ્રજાતિ છે. આ પણ સાચું છે. ઓકે, અગત્યનો ક્વેશ્ચન આ પૂછાઈ શકે એવો છે. ઓપ્શન એ. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન વિશે આપણે સાચું વિધાન પસંદ કરવાનું છે. પહેલું છે કે ભાઈ આ રાષ્ટ્રીય ઉદ્યાન 1990માં સ્થાપવામાં આવ્યું. બિલકુલ ખોટું છે મિત્રો. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન જે નવસારીમાં આવેલું છે, જેની સ્થાપના 1979માં કરવામાં આવી હતી. ભારતમાં 4 રાષ્ટ્રીય ઉદ્યાનો મિત્રો આવેલા છે. પહેલું છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, જેની સ્થાપના 1965માં કરવામાં આવી હતી. બીજું છે મિત્રો કાલિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, જે ભાવનગરમાં આવેલું છે, જેની સ્થાપના 1976માં કરવામાં આવી હતી. ત્રીજું છે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન, જેની સ્થાપના 1979માં કરવામાં આવી હતી. અને ચોથું છે મરીન નેશનલ પાર્ક, જે જામનગરમાં આવેલું છે, જામનગર. ઓકે, અને જેની મરીન નેશનલ પાર્કની સ્થાપના 1982માં કરવામાં આવી હતી. 4 રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના વર્ષ મોસ્ટ આઈએમપી. પહેલું તો મિત્રો ખોટું છે. ચિત્તો, હાયના, ચિત્તલ, ચોસિંકા પક્ષીઓ ઉભયશ્રુપ પ્રાણી જાતે આ ઉદ્યાનની મુખ્ય પ્રજાતિઓ છે. આ બીજું સાચું છે. તો ડાયરેક્ટ આપણો જવાબ બની ગયો ઓપ્શન બી. ચાલો, ગુજરાતના ખનિજ સંશોધન વિશે આપણે વાત કરવાની છે. ચાલો, રાજ્યમાં કચ્છ અને જામનગર જિલ્લાઓ વિપુલ માત્રામાં બોક્સાઇટ ધરાવે છે. સાચું છે. કચ્છનું પાનધ્રો, ભરૂચનું ભૂરી, ભાવનગરનું ઘોઘા, સુરતનું તારકેશ્વર. રાજ્યમાં લિગ્નાઇટ અનામતના મુખ્ય ક્ષેત્રો છે. આ પણ સાચું છે. બંને સાચા. ઓપ્શન સી રાઈટ આન્સર. ત્યારબાદ સરસ મજાનો ક્વેશ્ચન છે કે બનાસ નદી વિશે આપણે વિધાનો ધ્યાનમાં લેવાના છે. ખાસ અગત્યની નદી છે બનાસ. એની ડિટેલમાં માહિતીનો પ્રશ્ન પૂછાઈ શકે. બનાસ નદી અરવલ્લીની ટેકરીઓમાંથી ઉદ્ભવે છે. બિલકુલ સાચું છે. ઓકે, રાજસ્થાનના જે સિરવાનાના ડુંગરોમાંથી એમાં જે અરવલ્લીની ટેકરીઓમાંથી આ નદી ઉદ્ભવે છે. સાચું છે. આ નદી કચ્છના નાના રણને મળે છે. સાચું છે. સીપુ અને ખારી આ નદીની મુખ્ય ઉપનદીઓ છે. આ પણ સાચું છે. ચાલો, ઉકાઈ બહુહેતુક જળધોધ ખાલી જગ્યા નદી પર આવેલો છે. ઓકે, ઉકા તાપી આવી રીતે યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? ઉકા તાપી. આનો મતલબ શું થાય? ઉ એટલે ઉકાઈ અને કા એટલે કાકરાપાર. એટલે ઉકાઈ અને કાકરાપાર જે બહુહેતુક યોજનાઓ છે એ તાપી નદી પર આવેલી છે. ઉકા તાપી, ઉકાઈ અને કાકરાપાર બહુહેતુક યોજનાઓ તાપી નદી પર આવેલી છે. ચાલો, એટલે તાપી સાચો જવાબ બનશે. ગુજરાતના આદિજાતિ સમુદાયો વિશે નીચેના પૈકી વિધાનો આપણે ધ્યાનમાં લેવાના છે. ઓકે, તો વાત કરીએ મિત્રો 2011ની વસ્તી ગણતરી અનુસાર એસટી વસ્તીનો અસરકારક સાક્ષરતા દર 62.5% હતો. સાચું છે. ગુજરાત એ દેશની અનુસૂચિત જનજાતિ વસ્તીના 8% વસ્તી ધરાવે. સાચું છે. રાજ્ય વસ્તીનો 21.8% હિસ્સો ગુજરાતની આદિજાતિઓને આપે. આ ખોટું છે. માત્ર 1-2 સાચા. નીચેના પૈકી કયું અન્ય 3ની સરખામણીમાં સૂર્યપ્રકાશને વધુ પરાવર્તિત કરે છે? તો જવાબ આવે છે મિત્રો આની અંદર. શું જવાબ આવશે આમાં? રેતીનું રણ. નીચે આપેલ ભારતના રાજ્યોની જોડી પૈકી કઈ જોડી સૌથી પૂર્વીય અને સૌથી પશ્ચિમમાં છે?
સૌથી પૂર્વમાં મિત્રો અરુણાચલ પ્રદેશ અને સૌથી પશ્ચિમમાં આપણું ગુજરાત. ઓકે, ચાલો ઓપ્શન સી. જેવ ખાણકામ ખાલી જગ્યા શબ્દ જેવ ખાણકામ શબ્દ ખાલી જગ્યા સંદર્ભે છે. જવાબ આવે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીને કાચી ધાતુમાંથી ધાતુઓનું નિષ્કર્ષણ. જસ્ટિસ મદન મોહન પંચી ખાલી જગ્યા સાથે સંકળાયેલા હતા. કેન્દ્ર રાજ્ય સંબંધ. કયા વર્ષમાં પીસી ઉટા સમિતિ નાગરિક સેવામાં રિફોર્મ માટે બનાવવામાં આવી? 2004. 73મો બંધારણ સુધારો પંચાયતી રાજ અંગેનો છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ કેવી સંસ્થા છે? વૈધાનિક સંસ્થા છે. 1960માં કોના દ્વારા અનુસૂચિત વિસ્તાર 1960માં કોના દ્વારા અનુસૂચિત વિસ્તાર અને અનુસૂચિત જનજાતિ અંગે અનુચ્છેદ 339 અન્વયે આયોગની નિમણૂક કરેલ? તો જવાબ આવે ભારતના રાષ્ટ્રપતિ. રાજ્ય નાણાં પંચ એ ખાલી જગ્યા સંસ્થા છે? બંધારણીય સંસ્થા. ભારતમાં પંચાયતી રાજ વ્યવસ્થા નીચેનામાંથી કયા અનુચ્છેદ પર આધારિત છે? અનુચ્છેદ 40. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં આંતરરાજ્ય જળ વિવાદના નિર્ણયની જોગવાઈ છે? અનુચ્છેદ 262. અસ્પૃશ્યતા આવે વાત અસ્પૃશ્યતા અનુચ્છેદ 17. વાર્તા પૂરી, આપણે આમાં સમય નહીં બગાડીએ. નીચેનામાંથી કયા વર્ષમાં ભારતના બંધારણનો પ્રથમ બંધારણીય સુધારા અધિનિયમ અમલમાં આવ્યો? 1951. ભારતમાં ઓમ્બુડજમાનને શું કહેવાય છે? લોકપાલ અને લોકાયુક્ત. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સ્થાપના 18 ઓક્ટોબર 2010ના રોજ થઈ હતી. નેક્સ્ટ. 7મો બંધારણીય સુધારો ખાલી જગ્યાને લગતો છે. એક કરતાં વધુ રાજ્યોમાં એક જ વ્યક્તિની રાજ્યના ગવર્નર તરીકે નિમણૂક. નીચેનામાંથી કયો અનુચ્છેદ રાજ્યપાલ શ્રીના શપથને લગતો છે? તો એ છે અનુચ્છેદ 159. ચાલો, કયો અનુચ્છેદ ગવર્નર શ્રીને વટહુકમ અંગેની સત્તા આપે છે? તો એ છે અનુચ્છેદ 213. રાજ્યની કારોબારી સત્તા ખાલી જગ્યા દ્વારા નિહિત છે? રાજ્યપાલ. કયા વર્ષમાં ભારતીય સંસદ દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની રચના કરવામાં આવી હતી? 1988. નેક્સ્ટ. નીચેનામાંથી કયા રાજ્યોમાં બંધારણના 73મા સુધારા અન્વયે એસસી માટેની અનામત જોગવાઈ લાગુ પડતી નથી? તો જવાબ આવશે આની અંદર મિત્રો અરુણાચલ પ્રદેશ. ચાલો, રાષ્ટ્રપતિ શાસન અંગે આપણે વિધાનો ચકાસીએ. 2 વિધાનો આપી દીધા છે કે રાષ્ટ્રપતિ શાસન લાદવાના આદેશને સંસદના બંને ગૃહો દ્વારા મંજૂર કરવાના રહે. સાચું છે. સંસદની મંજૂરીથી રાષ્ટ્રપતિ શાસન અનિશ્ચિત સમય સુધી ચાલુ ના રાખી શકાય. આ ખોટું છે મિત્રો. માત્ર એક સાચું, ફક્ત એક. લોકસભાના સ્પીકર વિશે નીચેના વિધાનો તપાસો. ચાલો તપાસીએ. તેઓ સામાન્ય રીતે મતદાન કરતા નથી, પરંતુ કોઈ બાબત અંગે સરખા મત પડે તો તેઓ નિર્ણાયક મત આપી શકે, કાસ્ટિંગ વોટ. સાચું છે. તેઓને દૂર કરવાના પ્રસ્તાવના મતદાનમાં તેઓ મત આપી શકતા નથી. ના, તેઓ પણ મત આપી શકે આમાં પણ. એટલે બીજું ખોટું છે મિત્રો. ફક્ત એક સાચું. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. ચાલો ધ્યાને લઈએ. તે વૈધાનિક સંસ્થા છે. સાચું છે. તેના અધ્યક્ષ તરીકે સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ હોય. સાચું છે. બંને સાચા. ઓપ્શન સી રાઈટ આન્સર. અનુસૂચિત જાતિ માટેના રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. બંધારણની 9મી અનુસૂચિ અંગે નીચેના વિધાનો તપાસીએ. સાચા વિધાનો શોધીએ. તેમાં સમાવિષ્ટ બાબતો અંગે સર્વોચ્ચ અદાલતને ન્યાયિક પુનરાવલોકનનો અધિકાર નથી. સાચું છે મિત્રો. તેનો સમાવેશ મૂળ બંધારણમાં પહેલેથી જ કરવામાં આવ્યો તો ના ભાઈ, આ ખોટું રહેશે. ઓકે, બંધારણની શરૂઆતમાં 8 જ અનુસૂચિ હતી, 9મી હતી જ નહીં મિત્રો. નેક્સ્ટ. ભારતના બંધારણ વિશે આપણે વિધાનો ધ્યાનમાં લઈએ તો વાત કરીએ પક્ષપલતાને લગતી જોગવાઈઓનો સમાવેશ બંધારણની 9મી અનુસૂચિમાં. ના ભાઈ, 9મી અનુસૂચિ ના આવે, 10મી અનુસૂચિ આવશે અહીં. તો આ ખોટું છે. પક્ષપલતાના કિસ્સામાં અયોગ્યતા નક્કી કરવાની સત્તા સંબંધિત ગૃહના અધ્યક્ષ પાસે હોય છે. મિત્રો આ સાચું છે. ફક્ત 2. બંધારણના મૂળભૂત માળખામાં નીચેના પૈકી કોનો સમાવેશ થશે? તો મિત્રો વાત કરીએ સમવાય તંત્રીય ઢાંચો, બિન સાંપ્રદાયિકતા, બંધારણની સર્વોપરિતા, ન્યાયિક પુનરાવલોકન. તમામ.
ઓપ્શન ડી. સંસદ તથા રાજ્ય વિધાનસભાની ચૂંટણી વિશે ધ્યાનમાં લઈએ. બે વિધાનો આપી દીધા છે સરસ મજાના કે ભાઈ ચાલુ ધારાસભ્ય લોકસભાની ચૂંટણી લડી શકે, આ બિલકુલ લડી શકે. ઓકે. અને ચાલુ સંસદ સભ્ય વિધાનસભાની ચૂંટણી લડી શકે. ભાઈ ઘણા બધા ઉમેદવારો લડતા જ હોય છે, સાંસદ સભ્ય હોય, ધારાસભ્યની ચૂંટણી પર લડતા હોય છે. ઓકે, ચાલો તો બંને વિધાનો મિત્રો શક્ય બનશે. રાષ્ટ્રીય કટોકટી વિશે આપણે સાચા વિધાનો તપાસવાના છે. ચાલો, સમયાંતરે સંસદની મંજૂરીથી અનિશ્ચિત મુદ્દત માટે રાષ્ટ્રીય કટોકટી ચાલુ રાખી શકાય, સાચું છે. સમયાંતરે સંસદની મંજૂરીથી વધુ 3 વર્ષ માટે રાષ્ટ્રીય કટોકટી ચાલુ રાખી શકાય. તો આ ખોટું બનશે મિત્રો, ઓપ્શન એ સાચો જવાબ. મૂળભૂત અધિકારો વિશે આપણે સાચા વિધાનો પસંદ કરવાના છે. તે પૈકી કેટલાક માત્ર નાગરિકોને જ્યારે કેટલાક તમામ નાગરિકોને ઉપલબ્ધ હોય છે, આ ખોટું છે. રાજ્ય તેમની ઉપર વાજબી પ્રતિબંધ મૂકી શકે, આ સાચું છે. માત્ર 2 સાચું. રાષ્ટ્રીય કટોકટી વિશે સાચા વિધાનો પસંદ કરીએ. ચાલો, દરેક પ્રકારની રાષ્ટ્રીય કટોકટી વખતે બંધારણના અનુચ્છેદ 19 હેઠળ ઉપલબ્ધ તમામ સ્વતંત્રતાઓ આપોઆપ મોકૂફ રહે છે, સાચું છે. જ્યારે રાષ્ટ્રીય કટોકટીનો અંત આવે ત્યારે અનુચ્છેદ 19 હેઠળ મળતી તમામ સ્વતંત્રતાઓનો અધિકાર આપોઆપ અમલમાં આવે છે, બંને સાચા છે. ઓપ્શન સી. ભારતની સંસદની કાર્યપદ્ધતિ વિશે સાચા વિધાનો પસંદ કરીએ આપણે. ચાલો, પ્રશ્નકાળનો સમાવેશ કાર્યપદ્ધતિના નિયમોમાં છે, સાચું છે. શૂન્યકાળનો સમાવેશ કાર્યપદ્ધતિના નિયમોમાં કરવામાં આવેલ નથી, બંને સાચા છે. ઓપ્શન સી. ચાલો, સામાન્ય વિજ્ઞાનના ક્વેશ્ચન જોઈએ. વિજ્ઞાન ટેકનોલોજી જોડકા જોડવાના છે મિત્રો આપણે. ક્વેશ્ચન નંબર 131માં પેલો આવે છે કેલ્ક્યુલેટિંગ મશીન. તો એની શોધ મિત્રો પાસ્કલ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ આવે છે ડીડીટી. તો એની શોધ મિત્રો જવાબ આવશે પોલ મુલ્ફાન. ઓકે, તો આવી રીતે મિત્રો ઓપ્શન બી સાચો જવાબ અહીં બનશે આપણો. ચાલો, ઓકે, હોમિયોપેથી છે. હોમિયોપેથીની શોધ જવાબ આવશે હાહનેમાન. ઓકે, અને ઓટોમિક થિયરીમાં ડાલ્ટન. ઉપગ્રહોને છોડવા માટેના લોન્ચ વ્હીકલમાં સ્ક્રેમજેટ ટેકનોલોજી ઉપયોગમાં લેવામાં આવે છે. તો આ સ્ક્રેમજેટનું પૂરું નામ જણાવવાનું છે આપણે. ચાલો, તો મિત્રો આનું જે પૂરું નામ છે તે છે સુપરસોનિક કમ્બસ્ટિંગ રેમજેટ. ઓકે, ઓપ્શન બી સાચો જવાબ બનશે. ઓકે, સુપરસોનિક કમ્બસ્ટિંગ રેમજેટ. દૂધનો સફેદ રંગ શાનાથી હોય છે? તો જવાબ આવશે મિત્રો કેસીનના કારણે. ચાલો, એસિડ વર્ષા માટે નીચે આપેલ પૈકી કયું મિશ્રણ જવાબદાર છે? મોસ્ટ એમપી પ્રશ્ન છે. એસિડ વર્ષાનો વારંવાર પૂછાતો હોય છે. એસિડ વર્ષા માટે એક આવે મિત્રો સલ્ફર ડાયોક્સાઇડ, બીજું જવાબ અને આવશે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ 1 અને 3. વિદ્યુતનું સૌથી વધુ સુવાહક નીચેના પૈકી કયું છે? મીઠાવાળું પાણી. ખગોળીય પદાર્થો વચ્ચે અંતર માપવા માટેના નીચેના પૈકી એકમો પૈકી કયો એકમ સૌથી નાનો છે? ઓકે, ખાસ મિત્રો ગ્રહો વચ્ચેનું અંતર માપવા માટે શેનો ઉપયોગ થાય છે? વર્ષ 2022નો એક વિવાદાસ્પદ પ્રશ્ન પૂછ્યો હતો, તો ફરીથી આવો પ્રશ્ન પૂછાઈ શકે. આમાં જવાબ આવશે મિત્રો ખગોળીય એકમ. ચાલો, ત્યારબાદનો જોડકા સ્વરૂપે આપણને પ્રશ્ન મોસ્ટ એમપી પ્રશ્ન આપી દીધો છે. તો વાત કરીએ મિત્રો હરિયાળી ક્રાંતિ, તો જવાબ આવશે અન્ન ક્ષેત્ર સાથે સંકળાયેલ છે. શ્વેત ક્રાંતિ દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલી છે. ભૂરી ક્રાંતિ તો દરિયાઈ પેદાશ સાથે સંકળાયેલી છે. અને પીળી ક્રાંતિ તેલીબિયાના ઉત્પાદન સાથે સંકળાયેલી છે. ઓપ્શન બી. ચાલો, પોટેશિયમ નાઇટ્રેટનો વધારે ઉપયોગ શામાં થાય છે? જવાબ આવે ખાતર કારખાનાઓમાં ઉત્પાદનના કામમાં. સોડા વોટરમાં શું રહેલું છે? તો એમાં રહેલું હોય છે મિત્રો કાર્બન ડાયોક્સાઇડ. અને આજનો છેલ્લો ક્વેશ્ચન છે કે સોડિયમ મેટલને શાની અંદર રાખવામાં આવે છે? તો એને મિત્રો રાખવામાં આવે છે કેરોસીનમાં. પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ જાહેરાત. પોલીસ કોન્સ્ટેબલ માટે મોસ્ટ એમપી 5000 MCQ માત્ર 50 રૂપિયામાં. પરીક્ષા પહેલાં જોરદાર ફાયદો અને સંપૂર્ણ સિલેબસનું રિવિઝન માટે ખાસ ઉપયોગી. પીડીએફને પરચેસ કરવા માટે તમારે 63 520 79 240 આ નંબર ઉપર 50 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. આ પીડીએફમાં જવાબ સાથે જ જવાબ પણ આપેલા છે. વધારે માહિતી માટે તમે આ નંબર ઉપર કોલ અથવા મેસેજ કરી શકો છો. છેલ્લા 6 મહિનાની સાથે
છેલ્લા 6 મહિનાના કરંટ અફેર્સ પણ આમાં આપેલા છે. ફરીથી મળીએ નવા વિડીયો સાથે. જ્યાં સુધી જય હિન્દ, જય ભારત.